સુરત પાલિકાના ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર આગથી ભારે પ્રદૂષણ બાદ જીપીસીબીએ પાલિકાને નોટિસ ફટકારી છે. આ નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને ખજોદમાં આગનું કારણ જાણવા માટે મોનિટરિંગ કરવા સીસીટીવી કેમેરા અને આગ લાગે તો ઝડપથી પાણી પુરવઠો મળે તે માટે ડ્રીમ સિટી નજીક 5 લાખ લીટર પાણીની ટાંકી પંપ માટે આયોજન કર્યું. આ ઉપરાંત એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલ રેનેઝાઇમ નામના બાયો એન્ઝાઇમનો ઉપયોગ માટે પણ કવાયત હાથ ધરી છે. સુરત પાલિકાની ખજોદ ડમ્પિંગ સાઇટ પર કચરામાં લાગેલા આગના ધુમાડા છેક દીપલી ગામ સુધી પહોંચ્યા હતા, જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર અસર પડે તેવી ફરિયાદ બાદ જીપીસીબી એક્શનમાં આવ્યું. પાલિકાની ગંભીર બેદરકારી બદલ જીપીસીબીએ કડક કાર્યવાહી શરૂ કરી છે અને નોટિસ ફટકારી 15 દિવસમાં જવાબ આપવા માટે તાકીદ કરી છે. આ નોટિસ બાદ પાલિકા તંત્ર ખજોદ માટે અલાયદી વ્યવસ્થા માટે મંડી પડ્યું છે. ખજોદ ખાતે ગત 24 માર્ચે સિટી ટ્રાન્સપોર્ટ એજન્સીના પ્રોસેસિંગ પ્લાન્ટ પાછળ સ્ટોર કરાયેલ આરટીએફના જથ્થામાં આગ બુઝાવવા માટે પાલિકા દ્વારા 10 ફાયર ટેન્ડર અને આશરે 82 લાખ લીટર પાણીનો ઉપયોગ કર્યો. ત્યારબાદ આગ ફેલાય નહીં તે માટે 18 જેટલા પોકલેન અને જેસીબી મશીન દ્વારા 140 ટ્રકના 250થી વધુ ફેરા કરી 1500 ટન માટીનો જથ્થો નાખવામાં આવ્યો. આ ઉપરાંત બાયોએન્ઝામ અને ફાયર ફાઇટિંગ ફોર્મના ડ્રોનના માધ્યમથી છંટકાવ કરવાની શક્યતા પણ ચકાસવામાં આવી. ઉપરાંત આગનું કારણ જાણવા તથા ત્વરિત માહિતી મળે તે માટે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. ઉપરાંત ભવિષ્યમાં આગની ઘટનામાં ફાયર ટેન્ડર પાણી રિફિલ કરવા માટે ભીમરાડ કે અલથાણ ન જવું પડે તે માટે ખજોદ નજીક ડ્રીમ સિટીમાં આવેલ 5 લાખ લીટરની ટાંકી પર પંપની વ્યવસ્થા કરાઈ. સાઇટ પર સતત પાણીનો પુરવઠો મળે તેવી કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આમ જીપીસીબીની નોટિસ બાદ પાલિકા તંત્રએ ખજોદ ખાતેની કામગીરી શરૂ કરી. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.